નમસ્કાર, હું પ્રમેશ. સહાયનો મલમ કેટલો અસરદાર? જન્માષ્ટમી પહેલા રાજ્ય સરકારે 9 જિલ્લાના 45 તાલુકાઓ માટે રાહત પેકેજ જાહેર કર્યું. રાહત પેકેજ શેના માટે? કે જે ભારે વરસાદના કારણે પાક નુકસાની થઈ તેના માટે. અને આ 9 જિલ્લાના 45 તાલુકાઓ માટે એસડીઆરએફ પ્લસ ટોપઅપ સહાય જાહેર કરી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના રાજ્યમાં ભૂતકાળ બની ચૂકી છે. જનતાના ટેક્સના પૈસાથી જે ભંડોળ ભેગું થાય એ ભંડોળથી સહાય ચૂકવી દેવાય છે. તો આ દ્રશ્યો લાંબા સમય સુધી જોઈ રહ્યા છીએ. ખેડ પંથકના જે તમામ જે ખેતરો છે એ હજુ પણ બેટમાં ફેરવાયેલા છે. પણ આ 9 જિલ્લામાં દક્ષિણ ગુજરાત પણ છે. સૌથી પહેલા એ પેકેજ પર નજર કરી લઈએ, કેમ કે આ પેકેજ 350 કરોડનું છે અને 350 કરોડના પેકેજમાં સૌથી મોટી વાત એ છે કે ટોપઅપ, એટલે કે જે એસડીઆરએફના નોર્મ્સ હોય છે. પહેલી વાત તો એ કે સામાન્ય સમજ માટે 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે. નુકસાની કેટલી પણ હોય, તમારી 10% નુકસાની હોય કે પછી તમારે ખાવા લોટ પણ ન રહે, તમને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળે છે. અને સહાયના ધોરણ હેઠળ કૃષિ મંત્રી કહે છે કે 9 જિલ્લા 45 તાલુકા માટે 350 કરોડનું પેકેજ. 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત હતો. 33%થી વધુ નુકસાન જે એસડીઆરએફનો નોર્મ છે તેના કિસ્સામાં સહાય મળશે. અને 1.50 લાખ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય મળશે. 272 ટીમો કામે લગાડી હતી. હવે થોડું વર્ગીકરણ કરી લઈએ. જે બિનપિયત ખેતી પાકો છે 33%થી વધુ નુકસાનીના કિસ્સામાં 11,000 સહાય મળશે. આ 11,000 એટલા માટે કેમ કે એસડીઆરએફ મુજબ 8,500ની સહાય મળે છે પ્રતિ હેક્ટર. તેમની સામે રાજ્ય બજેટ હેઠળ 2,500 વધારે જોડી દેવાશે, એટલે કે ટોટલ 11,000ની સહાય મળશે. એ જ રીતે વર્ષાયુ અથવા બિનપિયત પાક છે તેમાં નુકસાનીમાં ટોટલ 22,000 રૂપિયાની સહાય મળશે, જેમાં એસડીઆરએફ મુજબ 17,000 અને રાજ્ય બજેટના ભંડોળમાંથી 5,000ની સહાય મળશે. અને બહુ વર્ષાયુ બાગાયતી પાક માટે 33%થી વધુ નુકસાનીના કિસ્સામાં પ્રતિ હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં 22,500 રૂપિયા સહાય મળશે. જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, આ બધી જ જગ્યાએ. હવે સામે સવાલ એ છે, કિસાન કોંગ્રેસે પણ સવાલ ઉભા કર્યા છે કે સર્વે પૂર્ણ કર્યા પહેલા જ પેકેજ જાહેર કરી દેવાયું. હવે 33% નુકસાની લેખે ગણીએ, જેવું પાલાંબલિયાનું કહેવું છે, તો પ્રતિ હેક્ટર 2.75 લાખની નુકસાની છે. અને તેમની સામે 11,000ની સહાય મજાક સમાન છે. જમીન ધોવાણ અંગે હજુ સહાય જાહેર થઈ નથી, વળતર જાહેર થયું નથી. અને સામાન્ય લોકોની સમજ માટે કે જમીન વિકાસ નિગમને તાળા લાગીને પણ વર્ષો થઈ ગયા. હવે જમીન ધોવાણના કિસ્સામાં સહાય ચૂકવાય છે કે નહીં, એ એક મોટો સવાલ છે. અને જ્યાં પાણી ભરેલા છે ત્યાં સર્વે કેવી રીતે થયો, એ પણ એક સવાલ ઉઠીને આવે છે. 350 કરોડ રૂપિયા ઘેડ પંથક માટે પણ પૂરતા નથી. આ ટોટલ 9 જિલ્લાનું પેકેજ છે. અને ઘેડ માટે સ્પેશિયલી ખાસ પેકેજ જાહેર કરવાની પણ માંગ કરાઈ છે. અને ઓવરઓલ આ પેકેજની વાત કરવામાં આવે તો કિસાન કોંગ્રેસનું કહેવું છે કે 10,000 કરોડની આસપાસ જો પેકેજ જાહેર થાય તો જગતનો તાત થોડો બેઠો થાય. પહેલા એ જોઈએ કે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જ્યારે પેકેજ જાહેર કર્યું તેની સામે કિસાન કોંગ્રેસે આ પેકેજમાં શું રિએક્શન આપ્યું. રૂપિયા 350 કરોડ રૂપિયાનું આવા અતિવૃષ્ટિગ્રસ્ત જિલ્લાના ખેડૂતો માટે એક સહાયનું રાહત સહાય પેકેજ જાહેર કર્યું છે. અમારી સરકારે છેલ્લા 8 વર્ષમાં 91,49,000થી વધુ ખેડૂતોને કુલ રૂપિયા 10,900 કરોડની માતબર રકમની સહાય ખેડૂતોને સીધી એના બેંક ખાતામાં આપી અને જમા કરાવેલ છે. જે પ્રતિ હેક્ટરે 11,000 રૂપિયા આપવામાં આવ્યા છે. સરકારશ્રીના ધારાધોરણો, સરકારશ્રીએ નક્કી કરેલા નિયમો જો ધ્યાનમાં લેવામાં આવે તો એ ખેડૂતોને પ્રતિ હેક્ટરે ઓછામાં ઓછું 2,75,000નું નુકસાનની સામે સરકારે માત્ર 11,000 રૂપિયા જે આપ્યા છે, આ ક્યાંક ને ક્યાંક મજાક સમાન છે. સૌથી મોટી દુઃખની વાત એ છે કે હજી તો 4 દિવસ પહેલા કૃષિ મંત્રી પોતે જે વિસ્તારમાં જઈને આવ્યા છે, જ્યાં પાણી ભર્યા છે, તો એનો તો સર્વે થયો નથી. ગઈકાલે ન્યૂઝ ચેનલમાં જ એક સરકારશ્રીના પ્રવક્તા શ્રી કહેતા હતા કે જ્યાં પાણી ભરાયેલા નથી ત્યાં હજી સર્વેની કામગીરી પૂરી થઈ નથી. ગઈકાલ સુધી સર્વેની કામગીરી પૂરી નહોતી થઈ, તો આજે સર્વે કેવી રીતે પૂરો થઈ ગયો? એક જમાનો હતો કે પાક વીમા કંપનીઓ હતી, સર્વે માટે માણસો જ નહોતા. હવે તો રાજ્ય સરકાર જાહેર કરી રહી છે. તો 272 ટીમ છે,
સર્વે કઈ રીતે જીણાવટથી કરીને આવી એ પણ એક સવાલ છે. આપણી સાથે બે ખાસ મહેમાન જોડાશે સ્ટુડિયોમાં. આમ તો ખેતરે હોય છે, ગામડે હોય છે, પણ આજે સ્ટુડિયોમાં છે આશિષ પીઠિયા. આસો ઘેડમાંથી હું ન ભૂલતું હોઉં તો. અને આશિષ પીઠિયાને ઘણી વખત સાંભળ્યા હશે. ઘેડ પંથકમાં જમીન ઉપર કામ કરે છે, ખેડૂત છે, આજે સ્ટુડિયોમાં છે 350-400 કિલોમીટર દૂર અમદાવાદમાં. પ્રવીણ પટોડિયા છે, ખેડૂત આગેવાન છે. પ્રવીણભાઈ, આપનું પણ સ્વાગત છે. આશિષભાઈ, કઈ રીતે પેલું રિએક્શન આપનું 350 કરોડનું જે રાહત પેકેજ છે, અને મેં બધું જ વર્ગીકરણ કરી દીધું, જે 33%થી વધુ નુકસાની હોય છે એમાં ટોપઅપ હમણાં થોડા લાંબા સમયથી ચાલ્યું છે કે SDRF પ્લસ રાજ્ય સરકાર આપે. હવે તમે વધારે સારી રીતે સમજાવી શકશો કે પર હેક્ટર 2 હેક્ટરની મર્યાદામાં જે પેકેજ જાહેર કરાયું છે, આ મલમ જે સહાયનો છે એ કેટલો અસરદાર? પહેલી વાત તો એ કે સરકારે એના રાજનૈતિક સ્વાર્થ માટે થઈ અને ફાયદા માટે થઈ અને પેકેજ ઝડપથી જાહેર કરી દીધું છે. સર્વે પ્રોપર કર્યો નથી. હજુ મારા ખેતરનો સર્વે નથી થયો. આ સર્વે તમારું ગામ? મારું ગામ અખોદર, અખોદર, કેશોદ તાલુકાનું અખોદર ગામ. મારા ખેતરનો સર્વે નથી થયો. એમાં પાક નુકસાનીનો સર્વે અને જમીન ધોવાણનો બંને સર્વે અલગ અલગ ટીમો દ્વારા કરવામાં આવે છે. તો જમીન ધોવાણનું પેકેજ કઈ રીતે આપવાનું છે, એને SDRFમાં સામેલ કરવાનું છે કે નથી કરવાનું, એની કોઈ પણ જાતની સરકારે કે તંત્રએ કોઈ પણ જાતની માહિતી આપી નથી હજી સુધીમાં. ખાલી 2 હેક્ટરની મર્યાદા અને 6,500થી વધારીને 8,500નું આ એક ખેડૂતોને ભ્રમિત કરવા માટે થઈને કરવામાં આવ્યું. જોકે ખેડૂતને વીઘા દીઠ મગફળી વાવવાનો ખર્ચો 6,500 રૂપિયા છે. એને બદલે એને 12 વીઘાએ માત્ર ને માત્ર 11,000 રૂપિયા મળે છે. આ સરકારે કઈ રીતે કર્યું છે, શું કર્યું છે, આમાં એની પાછળની મંચા શું છે? આ ખેડૂતો સાથે એક પ્રકારની મજાક છે કે ભાઈ તમને 2 લાખ, 3 લાખ રૂપિયાનું નુકસાન છે, છતાં પણ તમને 10,000 કે 11,000 રૂપિયા આપી દે છે કે ભાઈ લો, તમે 3 લાખની સામે 10,000 રૂપિયા લઈને ઘરે બેસી જાઓ. તો જે કહી રહ્યા છે પાલંબલિયા 2.75 લાખ જો ગણી લઈએ હેક્ટરે, એ નુકસાની છે. અને બીજી વાત એક સમજવી એ છે કે મેં હમણાં વાત કરી કે જ્યાં સુધી મારી સમજ છે કે જમીન વિકાસ નિગમને તો તાળું લાગી ગયું. અને તમે જે જમીન ધોવાની વાત કરો છો, કેમ કે ઘણા બધાના ફોન પર્સનલી પણ આવે કે ભાઈ 6 વીઘા ધોવાઈ ગઈ એટલે કે માટી જ ધોવાઈ ગઈ. હવે આ જે સર્વે થાય છે જમીન ધોવાનો, મને છેલ્લે યાદ નથી, કેમ કે 2021માં જ્યારે 4 જિલ્લામાં પૂરગ્રસ્ત સ્થિતિ હતી ત્યારે પણ જમીન ધોવાણના સર્વેની માંગ હતી. જમીન ધોવાણ થયું નહીં. 3,80,000 ખેડૂતોને એક જ લાઠીએ હાંકી લીધા 10,000ની સહાય. તો ખરેખર એવું ન વર્ગીકરણ કરી શકાય કે ખરેખર જ્યાં નુકસાની વધુ છે એને તારવવામાં આવે. થોડું મોડું જાહેર થાય પેકેજ, પણ જ્યાં ખરેખર વધારે નુકસાની છે ત્યાં વધુમાં વધુ રાહત આપવાનો પ્રયાસ થાય, એવો થતો દેખાય છે. ઘેડ માટે એક સ્પેશિયલ પેકેજ જ આપવું જોઈએ. અને હું તમને એક ઉદાહરણ આપું પ્રવીણભાઈ, કે ગયા વર્ષે SDRF મુજબ જમીન ધોવાણનો સર્વે એક કરવામાં આવ્યો હતો અમુક ગામની અંદર. ઘેડના મારા ખ્યાલ મુજબ 4 થી 5 ગામની અંદર સર્વે કરવામાં આવ્યો હતો. તો એમાં મારા એક પાડોશી છે, એનું ખેતર ધોવાયેલું હતું, 6 વીઘાનું ખેતર હતું. એને 950 રૂપિયાની સહાય મળી છે. અને એને ખેતર તૈયાર કર્યું છે તો એને 6.5 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો. 6.5 લાખ રૂપિયાનો? નહીં, 950ની સહાય મળી. અચ્છા. અને 6.5 લાખનો ખર્ચો આવ્યો. અને આ 950ની સહાય, મારી પાસે બેંકમાં સ્ટેટમેન્ટ પણ એમનું પડ્યું છે, બેંક સ્ટેટમેન્ટની કોપી પડી છે કે ભાઈ આ 950ની સહાય, એમાં લખેલું છે જમીન ધોવાણ, SDRF જમીન ધોવાણ એવો રિમાર્કથી ઉલ્લેખ કરેલો છે. અને ખેતરનો જ્યારે એમાં ખાડા પડી ગયા હતા, ખાડા ભરવાનું ચાલુ કર્યું ને, તો 6.5 લાખ રૂપિયાનો કમ્પ્લીટ લેવલ ખેતર કરવા સુધીનો ખર્ચો 6.5 લાખ રૂપિયાનો ખર્ચો હતો. તો હવે તમે આ ઘેડને તમારે જો બચાવવું હોય, ઘેડના ખેડૂતો આજે 70% ઘેડ મજૂરી કરવા માટે મજબૂર થયો છે. તમે જે માંગરોળનો ઘેડ જોઈ લો, કેશોદનો અડધો ઘેડ જોઈ લો, તો ત્યાંના ખેડૂતોને માત્ર ને માત્ર એક જ મોસમ લેવાય છે, શિયાળુ પાક. અને એ પણ એ લોકો જાન્યુઆરી મહિનામાં વાવેતર કરે છે અને જાન્યુઆરી મહિના સુધી વાવેતર થતું નથી. એટલે કે 2 મહિના શિયાળુ પાકનું 2 મહિના મોડું વાવેતર થાય છે, કારણ કે ત્યારે એના ખેતરો એ લોકો કમ્પ્લીટ કરવાના ચાલુ કરે ને, તો ત્યારે 2 મહિનાનો સમય લાગે કે ખેતરો કમ્પ્લીટ થાય છે. પછી એક પાક લે છે, માત્ર ને માત્ર ચણા. પછી બીજો કોઈ પાક નથી લેવાતો. અને એ ખેડૂતો બધા આજે 70% લોકો મજૂરી કરવા માટે મજબૂર થયા છે, કે જે કેશોદના અને આજુબાજુના ઊંચાણવાળા વિસ્તારો છે ત્યાં સવારે રિક્ષા લઈ અને રિક્ષામાં 20-20, 25-25 મજૂરો ટીંગાઈ અને જતા હોય અને મજૂરી કરે છે. એટલે હવે તમે આ 350 કરોડની અંદર
કેટલા સાત જિલ્લા છે મારા ખ્યાલ મુજબ, 7 કે 8 નવ 9 જિલ્લા નવ છે. જિલ્લા છે. 9 જિલ્લા છે. તો તમે આ ખેડૂતોને તમે ઉબારવા માંગો છો કે આને કર્જની નીચે દબાવી અને પોતાની જમીન વિહોણા કરવા માંગો છો? એ નથી સમજાતું કે સરકાર આ ખેડૂતોનું કેમ નથી વિચારતી. છેલ્લા 30 વર્ષોથી આની આ પરિસ્થિતિ ઘેડીની છે. ઓકે પ્રવીણભાઈ, આમ છે ને હેડલાઇનમાં જ્યારે હેડલાઇનમાં જે છે ને કોઈ બી સરકારી આંકડો અલગ હોય, આ 350 કરોડ આવે એટલે જે સામાન્ય સમજ જેને 7-12 સાથે કોઈ લેવા દેવા કે નિસ્બત નથી એમના માટે એવું લાગે વાવ 350 કરોડનું પેકેજ આપ્યું. હવે આ 350 કરોડમાં પણ આ 9 જિલ્લા અને 9 જિલ્લામાં પણ 2 હેક્ટરની મર્યાદા અને જે 950 વાત કરી કે 6-6.5 લાખનો ખર્ચો છે, એવું નથી કે તમે બધું જ આપી દો, પણ જ્યાં ખરેખર સમસ્યા હશે, જમીન વિકાસ નિગમ હતું તો થોડી ઘણી રાહત થતી, કેમ કે વીઘે માટી પુરાણ માટે જે ખર્ચો થાય છે સામાન્ય લોકોની સમજ બહાર છે. જે 2 ઇંચમાં કદાચ પાંચા પલળી જાય એટલા વરસાદમાં એમ કહે કે પાણી ભરાઈ ગયું અમદાવાદ જેવા વિસ્તારમાં, આજે ઘેર જઈને આવો તો શું ઘેરમાં હજુ એ જ સ્થિતિ છે? રાહત પેકેજ એવું નથી હોતું. સરકાર દર વર્ષે દર અતિવૃષ્ટિમાં આપે છે. યોજનાઓ હતી, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, આ જ મંચ પરથી અમે શ્રદ્ધાંજલિ આપી હતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને. તો માનો છો કે એ યોજના ખરેખર છે હયાતીમાં અમલમાં લાવવાની જરૂર છે? યોજનાઓ બનાવવા અને એનો પ્રચાર કરવામાં આ સરકાર એટલી બધી પાવરફુલ છે. જાહેરાત કરવામાં કે તોકતે વાવાઝોડા વખતે લગભગ 350 કરોડ રૂપિયાની આસપાસની જાહેરાત કરી હતી. જાહેરાત મસ્ત મોટા પ્રચાર થયા, સભાઓ થઈ, ચૂકવાયા કેટલા 1230 કરોડ રૂપિયા. એટલે પ્રચાર અલગ છે, જાહેરાત અલગ છે, અને ખેડૂતો સુધી પહોંચે છે કેટલી રકમ એવું કહે છે કે ડીબીટીથી આપીએ છીએ. એટલે ડીબીટી એટલે ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જાય છે. ઓકે, જેવી રીતે કોઈ બાળકને ન્યુટ્રિશનની કમી થઈ અને એનું શરીરની અંદર કોઈ તત્વો ઘટે છે ને હિમોગ્લોબિન ઘટ્યું છે, તો જેવી રીતે એને સારો તંદુરસ્ત ખોરાક આપી અને એને તંદુરસ્ત બનાવવાની જગ્યાએ ચોકલેટ લોલીપોપ આપી અને એમ કે આ ગળી ચોકલેટ લાલ કલરની છે, આખા એટલે તારા ન્યુટ્રિશન પૂરા થઈ જશે. એવી જ રીતે ખેડૂતોને અત્યારે આવી લોલીપોપ નામની ચોકલેટો આપવામાં આવે છે દરેક વખતે. મસ્ત મોટી જાહેરાત થાય, એમાં પણ આ જે જાહેરાત છે તો મસ્ત મોટી પણ નથી. આ તો મજાક કરી છે ખેડૂતોની, એટલી ઉતાવળમાં જાહેરાત કરીને મજાક કરી નથી. એટલે ઉતાવળ શેના માટે કરી? તહેવાર આવી રહ્યા છે એના માટે કરી? તહેવાર આવી રહ્યા છે એ છે, અને બીજા નંબરમાં કે ખેડૂતો પોતાની જે તકલીફો છે એ સરકાર સુધી પહોંચાડવા માટે જુદા જુદા માધ્યમ, એટલે કે સરકારની કોઈ પણ નાની નાની જે સભાઓ હોય, કોઈ મિટિંગો હોય, એમાં પણ અવાજ ઉઠાવતા થઈ ગયા છે, જે માંગ કરતા થઈ ગયા છે, ફોન કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓને એની પોતાની પીડા વ્યથા રજૂ કરતા થઈ ગયા છે. કેમ કે જો વિધાનસભાનું સત્ર ચાલે છે, ગઈકાલે જ આઈ થિંક મહેશ કસવાલાને આ મુદ્દે સવાલ, કેમ કે આ મંચ ઉપર મહેશ કસવાલા ઘણી બધી ડિબેટો કરી ચૂક્યા છે, એને ધારાસભ્ય તરીકે આ જ સરકારને સવાલ કર્યો કે આ બધી નુકસાની છે તો સરકાર શું વિચારી રહી છે. કદાચ એમને ખ્યાલ જ હશે કે કંઈક પાઇપલાઇનમાં છે, વિચારી રહ્યા છે, તો એટલીસ્ટ સરકારને એ જાણ કરવામાં આવે. તો આ પ્રતિનિધિઓ દ્વારા એવું નથી, પ્રતિનિધિઓ મંત્રીઓ દ્વારા પણ શું ઉપર રજૂઆત થાય છે ને થઈ રહી હોય છે, પણ પ્રવીણભાઈ અટકે છે ક્યાં? એનું કારણ છે કે જ્યારે આપણે વાત કરતા હોય 2016 ખરીફથી 2019 ખરીફ સુધી એ પાક વીમાનો હિસાબ આજ દિન સુધી નથી મળ્યો. એ ઘણા બધા સવાલો છે. વગર પ્રીમિયમની યોજના લાવે છે, એ યોજનાની આજ દિન સુધી અમલવારી નથી થઈ, એક પૈસો પણ નથી ચૂકવાયો ઓન બેઝ. કદાચ કોંગ્રેસના કોઈ ધારાસભ્ય વિધાનસભામાં જો સવાલ પૂછી જાણે તો ખ્યાલ આવશે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કેટલા પૈસા ચૂકવાયા. તો માત્ર શું સરકાર ઘણું સારું કરી રહી છે એવું નહીં, પણ આ પ્રકારના કિસ્સામાં ટેમ્પરરી સોલ્યુશન કરતા માનો છો કે પરમનન્ટ સોલ્યુશન જરૂરી છે? ભલે 50% આવે, પણ લાગે કે લાંબા સમયનું વિચાર્યું છે. લાંબા સમયની વાત તો દરેક વખતે આ લોકો કરતા હોય છે કે લાંબા ગાળે લાભ થશે, પણ કોને થાય છે લાંબા ગાળે લાભ? તો કે સરકારના ચુનિંદા એના પસંદગીના અધિકારીઓને થાય છે, એમના નેતાઓને થાય છે, એમના કાર્યકરોને થાય છે. ખેડૂતો કાયમીને માટે આ સરકારી યોજનાઓથી પીડાય છે અને એમાં ભ્રષ્ટાચાર થાય છે. ખેડૂતોને નામની જે યોજના હોય છે, દાખલા તરીકે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જે વાત કરી, એ ફક્ત કાગળ પર નથી રહી એવું લાગતું. એના કદાચ ક્યાંક ને ક્યાંક એવા શંકા પણ થાય છે કે જો એમાં ફળવાયા હતા રકમ તો એ રકમ ક્યાં ગઈ છે, ખેડૂતો સુધી તો પહોંચી નથી. જો એનો GR બન્યા છે, એની પબ્લિસિટી ખુદ મંત્રીઓ કરી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક તો આ રકમ જાય છે, એટલે કે ભંડોળ ફળવાય છે. મહત્તમ 4 હેક્ટરની મર્યાદા છે, સહાય વધુ છે,
તમને 1.25 લાખ 1.5 લાખ સુધી સહાય મળે. એ યોજનાની રાહત એ 25-35 નો જે ગાળો હતો 48 કલાકમાં, એ થોડુંક પેલા જેવું હતું કે ગામ ડૂબાડીને સહાય લેવાની, પણ એ મર્યાદામાં જ આજ દિન સુધી સહાય નથી મળી. તમને કદાચ યાદ હોય તો. નથી મળી. હા, એ જ સવાલ છે ને. તો કોઈ સવાલ પૂછવા વાળું પણ નથી. તો યોજના કેમ લાવ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી? એ પણ એક સવાલ છે. એ યોજના છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને ભૂલાવવા માટેની એક લોલીપોપ હતી. ફસલ વીમા યોજનાની અંદર એમનો કૌભાંડ જે 35-40 હજાર કરોડનું જે કૌભાંડ હતું, જે ખેડૂતોના પૈસા ખવાઈ ગયા છે, એને ભૂલાવવા માટે કે હવે પ્રીમિયમ વગરની યોજના, આવું એક એમાં રૂપકડું નામ આપ્યું હતું. પ્રીમિયમ વગરની યોજના એટલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જેમાં મસ્ત મોટી જાહેરાત કે 4 હેક્ટરની મર્યાદામાં 1 હેક્ટરે 25,000 અને બહુ ટૂંકા ગાળામાં ફટાફટ મળી જશે. પણ સવાલ અહીંથી પ્રવીણભાઈ એક સૌથી અગત્યનો એ છે કે એના માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન ફોર્સ ક્યાં છે? આની કમિટી બને છે સર્વે માટેની, તો કમિટીઓનું ક્યાં એમના કોણ એમના પ્રતિનિધિઓ છે? એ સર્વે કરવા માટે કોણ જઈ રહ્યું છે? શું તલાટી મંત્રી પૂરતા પ્રમાણમાં છે? એક મિનિટ, અહીંયા આપણે આ બહુ મહત્વના મુદ્દા પર અટક્યા છે. આશીષભાઈ, સર્વે કરવા આવે છે કોણ એ સમજે. તો ઘેડમાં આવ્યું હતું કોણ સર્વે કરવા માટે? ગ્રામ સેવક, જે ગ્રામ સેવક આવ્યા હતા. એક ગ્રામ સેવકને 4-4, 5-5 ગામ આપેલા છે. 6 જેવા ગામ છે. મારા ગામની વાત કરું તો મારા ગામના જે ગ્રામ સેવક છે એને 6 ગામ આપેલા છે. તો એને 6 ગામની અંદર સર્વે કરવાની જવાબદારી એમને છે. પછી એ લોકો બહારથી બીજા તાલુકામાંથી જ્યાં અસરગ્રસ્ત નથી ત્યાંથી જે ગ્રામ સેવકો હોય એની નિમણૂક અહીંયા કરે છે કે ભાઈ તમે પણ આને સહાયક તરીકે કામ કરો. તો એ લોકો આવે છે. તો એ લોકો મતલબ એ લોકોને ત્યાં કોઈ ખેડૂતોને કે કાંઈ જવાબ દેવાના જરૂર નથી. એ લોકો શું કરે છે કે સર્વેમાં પણ એક મોટો ગોટાળો કરે છે કે 33% નુકસાની છે. તો હવે આ એક છોડ છે, એની બાજુમાં એક છોડ છે, પછી 3 છોડ સુકાઈ ગયેલા છે પાણીના કારણે, પછી પાછા 2 છોડ ઊભા છે. તો તમે શેઢે ઊભીને ખેતર જો તો તમને થોડું લીલું લાગે, પણ તમે વાસ્તવિક ખેતરની અંદર જાઓ ત્યારે તમને ખબર પડે કે આ જે છોડ ઊભા છે ને એમાં ખાલી પાંદડા છે, એમાં કાંઈ નથી ફૂલ ઉઘડા કે નથી એના સુયા બેઠા. સુયા બેસે તો જ મગફળી થાય. પણ એ લોકો શું કહે કે આમાં તો મગફળી દેખાય છે, આ લીલું ખેતર છે, આનો સર્વે અમે નહીં કરીએ. તો આ સર્વે થાય છે કે આટલી બધી ટીમ ઉતારી દીધી સર્વે પર. જો આ જ રીતે આપવું તો સર્વે કરાવવાની જરૂર પણ ક્યાં છે? હા, પાણીપત્રક ભરાય જ છે ને ઓફિસમાં બેઠા. પ્રવીણભાઈ, પ્રમ દિવસે નહીં, આ ડિસ્ક્રેસ કરવાની વાત નથી, પણ દરેક વખતે છેલ્લા 8 વર્ષના ઇતિહાસમાં જેટલા પણ સહાય પેકેજ જાહેર થયા ત્યારે સર્વે પ્રોપર થયો છે કે નહીં એ મુદ્દો તો હોય છે. પ્રવીણભાઈ, તો પછી પાણીપત્રકની જેમ ઓફિસમાંથી પાણીપત્રક ભરી દો. હા, યોજનાની અંદર બહુ સ્પષ્ટતાથી બધી ઉલ્લેખો છે કે સર્વે કરવું જોઈએ. ઓકે, આપણે માનીએ સર્વે કરવું જોઈએ, એટલે કે એમાં ખોટા જેને લાભની જરૂર નથી એ ખેડૂતો ફોર્મ નહીં ભરે, એ લોકો પોતાના ખેતરે નહીં લઈ જાય, એટલે ખોટો મેન ફોર્સ જે પાવર છે એ ઓટો ડિસ્ટર્બ ના થાય. ઓકે, આપણે માનીએ છીએ, પણ એના માટે જેને નુકસાન ગયું છે એના માટે તો પણ જવું જોઈએ ને, ખેડૂતોના ખેતરે જવું જોઈએ, એમના માટેની પંચની નિમણૂક થવી જોઈએ, એનો રિપોર્ટ તૈયાર થાય, કેટલા ટકા નુકસાન છે, પંચ ત્યાં તૈયાર કરી અને એક નકલ ત્યાં સ્થાનિક જે ખેડૂત છે એમને આપવો જોઈએ કે ભાઈ ખરેખર અમને નુકસાન થયું છે. હવે પણ એ રિપોર્ટ જ નથી બનતા. હવે એમાં પણ મેં તો એવી વાત સાંભળી છે કે પ્રાઇવેટ કંપનીઓને આપે. શા માટે પ્રાઇવેટ કંપનીઓને? એમને ખેડૂતોની સાથે શું લેના દેના? ગામની પંચ હોય તો ગામના સ્થાનિક લોકોને ખબર હોય કે અહીંયા આ વિસ્તારની અંદર હવે આ પાક અત્યારે લીલો, જે ભાઈ વાત કરી કે તો 2-4 પાન દેખાતા હોય, એ અમારા વિસ્તારની અંદર આ જમીનની અંદર એમાંથી પાક આવશે કે નહીં આવે એ વર્ષોનો એમનો અનુભવ હોય છે. એટલે એમને ખ્યાલ હોય કે હવે આ નુકસાન છે, આટલા ટકા નુકસાન છે, આ રિપોર્ટ ભરાવો જોઈએ. આ ક્યાંય પ્રક્રિયા થતી નથી. ઔપચારિક 2-4 જગ્યાએ દેખાવા પૂરતા ઓફિસમાં બેસીને આવી પ્રક્રિયાઓ થતી હોય, અથવા તો કોઈ ફોટો સેશન માટે થતી હોય, 2-4 વિડીયો બનાવવા માટે થતી હોય. આથી વિશેષ કશું થતું નથી. ફક્ત ને ફક્ત ઉપરથી આદેશ, જેવી રીતે જે આંકડો મૂક્યો છે કે 4,06,892 હેક્ટર જમીનની અંદર નુકસાન છે, એવું અત્યારે રાજ્ય સરકારે ખુદે સામેથી મૂક્યું. તો શું આ બધા આટલા હેક્ટર જમીન 1.5 લાખથી વધુ ખેડૂતોની જે સંખ્યા અત્યારે રાજ્ય સરકાર કહી રહી છે, તો 1.5 લાખ ખેડૂતોને શું મળ્યા છે? એમના ખેતરે ગયા છે? એટલે આ એક આંકડો પણ જે ટીમ છે 4,06,892 હેક્ટર જમીન પર શું પગપાળા ફરી છે? દેશી ભાષામાં કહીએ એ જ સવાલ છે. એ આ રિપોર્ટ્સ કેવી રીતે બને છે? તો બાકીના ખેડૂત, દાખલા તરીકે જામનગર
જિલ્લાની અંદર અત્યારે આમાં જોગવાઈ નથી. જામનગર જિલ્લાની અંદર પણ એટલું બધું નુકસાન છે. આપણે ફક્ત 9 જિલ્લાને અત્યારે જાહેરાત કરી એની ચર્ચા કરીએ છીએ. હું તો એવી ચર્ચા કરવા માંગુ છું કે ગુજરાતના બાકીના જિલ્લાઓમાં જે ખૂણા ખાચકે પણ 5 ખેડૂતને નુકસાન છે, કોઈ તાલુકાને નુકસાન છે કે 5 ગામને, એમનો ઉલ્લેખ શા માટે? બહુ સારી વાત કરીએ ને. સરકારી આંકડા તો જે તાલુકાના રેનગેજ મથક હોય છે એ આવે છે, પછી ભલે ત્યાં કોરે કાટ હોય અને બાકી 22 ઇંચ વરસાદ વરસી ગયો હોય, પણ આંકડાના હિસાબથી પણ તમે સવાલ ન ઉઠાવી શકો, કેમ કે એક્ઝેક્ટ આંકડાઓ તો અંદાજો પણ અમે સરકારને કે અહીંયા આટલું નુકસાન છે. તો આ પરિસ્થિતિ છે. અમે પ્રયત્ન કર્યો કે 350 કરોડ, આ 350 જ્યારે શબ્દનો ઉપયોગ થાય ભારે ભરખમ લાગે હેડલાઇન માટે, પણ ખરેખર 9 જિલ્લામાં જે નુકસાની છે, સર્વે શું પ્રોપર થયો છે કે નહીં, અથવા તો જમીન પર જે પહોંચવાની વાત છે 272 ટીમ પર પહોંચી છે કે નહીં, આ ગંભીર સવાલો છે. અપેક્ષા રાખીએ કે આ સવાલો વચ્ચે કૃષિ મંત્રીએ અને સરકારે પ્રયત્ન કર્યો છે સારો, પણ ખેડૂત આગેવાન કે ખેડૂત જે ખેતરથી આવીને સ્ટુડિયો પર બેઠા છે એની ઓનેસ્ટી પરથી એટલું કહી શકાય કે વધારે સારી પ્રામાણિકતાથી પ્રયત્ન થઈ શક્યો હોત છેલ્લા 8 વર્ષના અનુભવ પરથી. ધન્યવાદ પ્રવીણભાઈ અને આશીષભાઈ ચર્ચામાં જોડાયા. તો આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.